યાત્રાધામ વીરપુરમાં પણ ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો। વીરપુરમાં આવેલ તમામ આંગણવાડીઓ તેમજ સ્કૂલો સહિત કાચા મકાનો, ઇન્ડોર તેમજ આઉટડોરમાં મચ્છર માખીઓના ઉપદ્રવને રોકવા માટે દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે ચાંદીપુરા વાયરસને લઈને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે। ચાંદીપુરા વાયરસ ખાસ કરીને નાના બાળકોને પોતાના ભરડામાં લેતો હોવાથી તંત્ર દ્વારા વધુ તકેદારી રાખવામાં આવી રહી છે। ચાંદીપુરા રોગ અટકાયતી માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેવાસાના વીરપુર ગામમાં અમે ગામની સ્કૂલની અંદર અને તમામ સ્કૂલ અને તમામ આંગણવાડી કેન્દ્રની અંદર રોગ ન ફેલાય એની તકેદારી માટે અલ્ફામેથિન 5% સ્પ્રેઇંગ કામગીરી કરેલ છે। અને અગાઉ પણ ગામના તમામ જે કાચા મકાન છે એની અંદર પણ આ કામગીરી કરેલી છે। અત્રે આપણે જોઈ રહ્યા છીએ કે ચાંદીપુરા વાયરસનો ફેલાવો ખૂબ ઝડપથી થઈ રહ્યો છે। એ તકેદારીના પગલાં રૂપે આરોગ્યની ટીમે ખૂબ સરસ સગવડો પૂરી પાડી છે। ચાંદીપુરા વાયરસ કઈ રીતે ફેલાય છે અને કેવી રીતે એ આગળ વધે છે અને એના માટે શું તકેદારી લેવી એ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બાળકોને તથા સ્ટાફને સરસ રીતે સમજાવવામાં આવ્યું છે।